નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં ને? સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ વિથ દીના પર. મિત્રો, સવારના 8 વાગ્યા છે. ઘણું બધું કામ થઈ જાય ને પછી યાદ આવે કે ચાલો વિડીયો બનાવી. તો જુઓ, નાસ્તાનું કામ પતી ગયું. નાસ્તો કયો કે શિરામણ કયો, રોટલા નહોતા, રોટલી ને શાક ને ખવાઈ ગયું. અને આજે જવું છે ઓફિસે. ટિફિન તો નથી લઈ જવું, એટલે મને તો ટિફિનની જરૂર નહોતી, પણ સાહેબ માટે ટિફિન બનાવ્યું. વેરી ઉઠીથી ઘણું બધું કામ થઈ ગયું. હાથથી કપડાં ધોવાતા એટલે કપડાં ધોવાઈ ગયા. જમવાનું ફ્રી થઈ ગયું. પણ રસોડો જોઈને એમ લાગે છે દર વખતે મિનિટો વારી ઘડી કરતા હોય એવા હોલ્સ કાયમ કે બેન તમારું રસોડું બહુ ક્લીન હોય, હંમેશા ચોખ્ખું હોય. દર વખતે ચોખ્ખું કરવું પડે, આવું દેખાય. તો કરી લઈએ રસોડું ચોખ્ખું. કપડાં ધોવાઈ ગયા છે, ફટાફટ કચરા પોતા કરી લઈએ. 8 વાગ્યા છે, 9:30 નીકળવું છે ઓફિસે. ત્યાં સુધી નીકળીએ પહેલાં જય લક્ષ્મીનારાયણ, જય સ્વામિનારાયણ, જય જીનેન્દ્ર, જય હાટકેશ, જય જલારામ, જય ઠાકરધણી, જય માતાજી, જય દ્વારકાધીશ અને હરિઓમ મહાદેવ હર. મિત્રો, ગઈકાલે વિડીયો પડ્યો નથી કારણ કે થોડોક ઉતારી આવીશું. બહાર ગઈ હતી, ક્યાં ગઈ હતી તમને વિડીયોમાં જોવું પડશે. ત્યાંનું વાતાવરણ ને આમ મજા આવી કે ના આવી, ગરમીની લૂ લાગી, એ બધું જ તમને કાલે બતાવીશ. ઘણા બધા મારા ફોલોઅર્સ એવા છો કે જેને આ વિસ્તાર નહીં જોયો હોય, તો એ ઝલક આ વિડીયોમાં જોજો. હમણાં જ મહાદેવજીના દર્શન કરાવું. આજે ગયા પણ દર્શન કરી આવ્યા છીએ. અને પછી જ્યારે સંજોગ મળશે ત્યારે તમને મળતી રહીશ, વિડીયો કરતી રહીશ. આજ સાંજે ચોક્કસ આ વિડીયો તમારી પાસે આવી જશે. તો મિત્રો, ઉતાવળ ખૂબ કરી તો 9:45 થઈ ગયા. 10 વાગે પહોંચવાનું હોય. જેવો ભગવાન જો મળી ગયું સાધન તો 10 ની 5 ત્યાં પહોંચીએ જઈશ. ભગવાન ચાલો જઈએ ઓફિસે જવા માટે. આવીને અત્યારે જઈએ ઓફિસે જવા માટે. જોઈએ પછી વિડીયો કઈ રીતે બને છે. તો મિત્રો આ તમને ગામ દેખાય છે, એ અબડાસા તાલુકાનું ગોયલા ગામ છે. હું તમને પાછળથી વોઇસ આપતી જાઉં અને તમે જોતા જાઓ કે ગામની પરિસ્થિતિ શું છે અને હું ક્યાં છું. ખૂબ કઠિન પરિસ્થિતિમાંથી ત્યાં નીકળી રહી. આ જૂનું ગામડું જાણે લાગે. આઝાદીને 70 વર્ષ પછી પણ અહીં કંઈ બદલાવ દેખતા નથી. જાણે ભલે બદલાવ છે પણ પશુપાલનનું ગામ એટલે અસલ જૂનું ગામ તમે જોઈ શકો છો. અબડાસા તાલુકો, ધોમ થતી ગરમી. અને વિચારો, અહીં હું નળિયાવાળા મકાનો જ ખાસ દેખતી હતી. ક્યાંક છત દેખાય છે, બાકી આ બજાર તમે જોઈ શકો છો. અહીં નીચે સીસી છે પણ ઉપર પશુપાલન છે એટલે કેવું લાગે છે, છાણ ને રેતીથી કે ત્યાં દેખાતી જ નથી શેરી. ખેતીવાળાના ટ્રેક્ટર, આવા એકલ દોકલ વાહનો. આ હું જાઉં છું ને, એ મુખ્ય બજાર છે ગોયલા ગામની. અહીં 2-4 દુકાનો છે અને આ જો જૂના ઘર. મેં વિચાર્યું કે આ ગામડા પર તમને બતાવું. આજે પણ કચ્છની પરિસ્થિતિ, કચ્છના અંતરિયાળ ગામોની પરિસ્થિતિ તમને બતાવી રહી છું. દેખાય છે આ મકાન છતવાળું પાકું મકાન છે. આ જૂના મકાનો, જૂની ડેલીઓ, જૂના દરવાજાઓ. આ જો દુકાન બતાવી રહી છું. એક બાજુમાં દુકાન, આ બીજી દુકાન, હમણાં ત્રીજી દુકાન પણ દેખાશે. એટલે જીવન જરૂરિયાત વસ્તુઓ લોકોને મળી રહે છે ગામમાં જ. પણ બાકી આવા જૂના ખંડેર મકાનો પણ છે અને આવા મકાનોમાં લોકો રહે પણ છે. આ પણ એક દુકાન છે, જુઓ, છાપરાવાળી છે. અને આવો રસ્તો આગળ જઈ વધી રહ્યા છીએ. આ બાજુ સરપંચના ઘર બાજુ હું જઈશ. સરપંચનું ઘર થોડુંક સારું છે. અને આ જૂના ગાડું પણ બતાવ્યું. અહીં બાળકો રમી રહ્યા હતા. આવા ધોમ ધડકામાં એના પગ પણ નહોતા બળતા. મને એ જ થતું. સરપંચ, સરપંચ, હાલો ને, અચી વ્યાસી હાલો ને. વિટંબણાઓ લાગે આપણને. આ સરપંચના ઘરની સામે ગામનો
ટાંકો છે, પણ ટાંકો જર્જરિત થઈ ગયો છે પાણીનો, અને એનાથી ગામમાં પાણીનું વિતરણ નથી થતું, એટલે ક્યાંક પાણી જમા થાય. અને આ સામે છે એ બેઠક હતી, તમને બતાવી, સરપંચની ઓફિસ કયો કે જે કયો તે, ત્યાં અમે બહેનો સાથે મિટિંગ કરી અને આ ગામની પરિસ્થિતિ પૂર્ણ તમને બતાવી રહી છું. મોડું થયું, ત્યાંથી કંઈ વાહન ન મળે એટલે સરપંચ પતિ મને મૂકવા આવતા હતા, અને વચમાં સુજલોન કંપનીનો જે પવનચક્કી છે એનો શું કહેવાય ગોદામ કયો કે શું કહેવાય, આને ગોદામ કહેવાય, સ્ટોર, મોટા ખેતરમાં એ જગ્યા છે, અને જ્યાં સુજલોન કંપનીના પીખડાને જે રાખવામાં આવે પવનચક્કીના, તો મેં કીધું ચાલો એ પણ તમને બતાવતા જઈએ કે ગામડામાં આવી પરિસ્થિતિ પણ છે. અને હું પહોંચી નલિયા. તો આ નલિયા અમારી સંસ્થાની જ આ ઓફિસ છે, બહારથી બતાવી રહી છું અત્યારે તમને. બીજા દિવસની સવાર પડી છે, હવે આપણે અંદર જઈને બતાવીએ. અહીંયા હું રાત્રિ રોકાણી હતી, તો એ પણ એકદમ કુદરતી વાતાવરણમાં હોય એવી ઓફિસ. અહીં અત્યારે એસીટી અને પરબ સંસ્થા કામ કરે છે. અમારે પાસે એક જ રૂમ છે, જ્યારે જરૂર પડે ત્યારે ખોલીએ, એટલે મેં નાઇટ હોલ્ટ અહીં કરેલો. તો આ સામે દેખાઈ રહ્યું છે મકાન, આ સામે જે રૂમ દેખાય છે ને, આ દરવાજો, ત્યાં મેં નાઇટ કરેલી. અને આ અહીં એટલો ખુલ્લી પ્લેસ છે. આ રસોડું પણ છે અહીંયા, અને વ્યવસ્થા સરસ મજાની છે. અહીં ઘણા વર્ષો પહેલાં બચત મંડળ અને અમારી સંસ્થા ત્યાં કામ કરતી. મસ્ત મજાનું કુદરતી વાતાવરણ, અહીં જાંબુડું સરસ. અહીં ગામડામાં થતા કામની માહિતી આપવામાં આવી છે પરબ સંસ્થા અને એસીટીની, કે કૂવા રિચાર્જ કરવા માટે શું હોય, જળ સંચયના ત્યાં કામ થઈ રહ્યા છે એ સંસ્થા દ્વારા. જો કંકાવતી ડેમની ને બધી માહિતી ત્યાં આપવામાં આવી છે. આ ડાઇનિંગ પ્લેસ છે, એટલે બપોરે ત્યાં બધા જમતા હશે. આ જે દરવાજો દેખાય છે ત્યાં આ સંસ્થાની ઓફિસ છે. આ મોટો હોલ છે, 2 દરવાજા. અને હા, એકદમ આ તમને જે દરવાજો બતાવ્યો એ ત્યાં અમારી સંસ્થા કામ માટે જ્યારે જરૂર પડે ત્યાં ખોલે એ હોલને, અને ત્યાં હું રોકાઈ. આ બાજુમાં ગેસ્ટ રૂમ છે, મસ્ત મજાનું લીમડાનું ઝાડ. આ નલિયા પોપર નલિયાનું છે, અને સામે મસ્ત અહીં મકાનો છે. આ સોસાયટીમાં હવે સારા મકાનો થઈ ગયા છે, પણ આપણી તો ઓફિસ ઘણા વર્ષો જૂની, ઘણા વર્ષો, જે અહીંયા 10 વર્ષથી તો હું દેખું છું બંધ હતી, અત્યારે ચાલુ થઈ છે. આ ગેટને બંધ કરી અને હવે હું નીકળી છું બસ સ્ટેશન જવા માટે. સવારના 6:45 હું નીકળી ગઈ હતી અને અહીં પહોંચી છું. આ વિસ્તારનો જો 6:45 કોઈ માણસ જ નથી દેખાતું, માત્ર ચકલાના અવાજ લાગે છે. એમ ન કહી શકાય ચકલું નથી ફરકતું, ચકલા ફરકે છે, પંખીઓના અવાજ આવે છે. અને બસ સ્ટેશન બાજુ જઈ રહી છું. અબડાસા તાલુકાનું મુખ્ય મથક એવું નલિયા ગામ, પણ સવારના ભાગમાં એકદમ સુમસામ કુદરતી વાતાવરણ અને એકદમ શાંતિ. કાંઈ જ તમે ન દેખો, એકલ દોકલ ક્યાંક વાહન દેખાય, સામેથી વાહન આવી રહ્યું છે. આપણે બસ સ્ટેશનમાં જશું તો બસ સ્ટેશનમાં છૂટી છવાઈ બસો હશે અને છૂટા છવાયા લોકો. આ જો બસ સ્ટેશનની પરિસ્થિતિ, ડેપો છે પણ છેવાડાની પરિસ્થિતિ કચ્છની આજ પણ આવી છે, જેને તમે જોઈ શકો છો. બસ સ્ટેશનની બાજુમાં જ અંદર જ બોરડીનું મસ્ત ઝાડ અને કલબલ કરતા પંખીઓ, ત્યાં પણ હું ગઈ. અને અહીંથી હું જવાની છું બજારમાં, તાકી નાસ્તો કરી આવું. હજી 7 વાગે મારે બસ લેવાની હતી, તો બસ તો છે નહીં, હવે 7:30ની બસ છે. એટલે મેં કીધું ચાલો બજાર જોઈને. આ તમને દેખાય છે વિકલાંગ પાર્કિંગ બતાવ્યું છે, એ જગ્યાએ વિકલાંગો પાર્કિંગ કરી શકે. અને આ બજાર, અહીં આપણે 9 વાગ્યા પછી આવશું તો પબ્લિક પણ દેખાશે. અહીં સૂર્યદેવ ઉગવાની તૈયારીમાં છે, અને 11 વાગે તો અહીં જગ્યાએ નહીં હોય એટલી પબ્લિક હશે. એટલે છકડાઓ, એના નાના મોટા વાહનો, બોલેરો ને જીપો ને એવી બધી જ દુકાનો અત્યારે બંધ છે. માત્ર ફ્રૂટવાળા ખુલ્લા છે અમુક, જેનો ફ્રૂટ બહારથી આવ્યા છે, અને મિષ્ટાન ફરસાણવાળાની લારીઓ નહીં પણ દુકાનો પણ ખુલ્લી છે. આ જગ્યાએ તો બિલકુલ જગ્યા ન હોય, કારણ કે અલગ અલગ ગામડાના વાહનો ત્યાંથી આવે અને ઊભા રહે. હવે હું પહોંચી છું મોટી દુફી ગામ. હજુ 8 હવે વાગ્યા છે અને હું મોટી દુફી પહોંચી ગઈ છું. નાની દુફી છે, મોટી દુફી જવાની છું, એટલે નાની દુફી ગામમાં હું ઊભી છું. નાની દુફી ગામની ઓળખ એટલે આ વડલા છે. એ વડલો તમને અલગથી પણ બતાવીશ. જો અહીં લોકો ઉતરી, મારી સાથે બસમાં ઉતરી, આજ ભાઈ હવે આગળ બીજાના ગામ માટે જાય છે, પણ મારે તો જોવાનું છે કે મોટી દુફી જોવા માટે મને શું મળશે.
એટલે ઊભીથી પણ મેં વિચાર્યું કે તમને અબડાસા તાલુકાના અલગ અલગ ગામોની ઝલક બતાવું. અહીં થોડુંક નીલું દેખાય, સાવ ગોયલા જેવું નથી. અહીં ક્યાંક તમને રોડ રસ્તામાં પણ ઓલું નહીં લાગે. ગોયલા તો એક અસલ ગામ છે, તમને પેલું બતાવ્યું એ કે હજી ત્યાં કાંઈ જાણે પરિસ્થિતિ ના બદલાઈ હોય એવું મને લાગ્યા રાખે. આ નાની ધૂફી એકદમ રોડ ટચનું ગામ છે. આગળ જઈએ તો બીટા આવે, નલિયા બાજુ જઈએ તો હમીરપર ગામ આવે. ભાનુશાલીની વસ્તી પણ હોય, દરબારોની પણ વસ્તી છે, અલગ અલગ મુસ્લિમ સમાજની પણ વસ્તી છે. ઘણી બધી જ સમાજો મોટે ભાગે અહીંયા હોય છે. એટલે મેં કીધું કે હજી મને કાંઈક સાધન મળે ત્યાં સુધી વિડીયો કરી લઉં. આજુબાજુ ઘણા લોકો બોલતા હતા અને હું બોલું તો પણ મને ગમતું નહોતું, એટલે મેં વોઇસ નથી નાખ્યો. અને અહીં જો કુંડીમાં ગાય પાણી પી રહી છે. હવે તમને આ વડલો બતાવું આ રીતે, કારણ કે સેલ્ફીમાં સારી રીતે નહોતો બતાવી શકતી. છે ને કેટલો જબરદસ્ત જબરો વડ. આ વડ જ જાણે આ ગામની ઓળખ છે. એટલો ઘેઘૂર છાંયો, મોટા મોટા ઓટા, એના પર લોકો બેઠેલા હોય. સામેના ઓટે ભાઈઓ બેસે, આ બાજુ એક મહિલાઓ માટેનું નાનું બસ સ્ટેશન બનાવવામાં આવ્યું છે. આ એક નાનો વડલો છે અહીંયા. અને હવે મને એક રિક્ષા મળી છે, એટલે રિક્ષામાં હું મોટી ધૂફી જવા રવાની થઈ છું. વચ્ચે આ મંદિર આવ્યું એટલે મેં કીધું જરાક હું વિડીયો કરી લઉં. મંદિરની બાજુમાં આ સાચા પરમાત્માઓ જે ચણી રહ્યા છે, પર્યાવરણ, એટલા ચકલા હોલા હતા. અને જુઓ મોર પણ ત્યાંથી ઉતર્યો, એટલે મેં કીધું ઉતારી અને આગળ વધું. મોટી ધૂફી ગઈ ત્યાં હું વિડીયો નથી કરી શકી. હવે પહોંચીશ ઘરે પાછી. તો મિત્રો વાગ્યા છે 7. ઓફિસેથી આવીને એમ થયું ગરમી બહુ થાય છે, નાહી લઉં. ખીચડી મૂકી નવાઈ ગયો. હવે લઈ લઉં સુવિચાર. સુવિચાર આજે એ પ્રમાણે તમને આપી રહી છું. તમને આગળ જે વિડીયો બતાવ્યો એ ગરમી અને કઠિન પરિસ્થિતિ હતી, અને એ પરિસ્થિતિ પર નીકળી ત્યારે હું એમ કહી શકું કે હાલાત તમે એવી ઊભી થવા ન દો કે તમે હિંમત હારી જાઓ. તમે હાલાતને ક્યારે એવી ઊભી થવા ન દો કે તમે મનથી હિંમત હારી જાઓ, પણ હિંમત તમે એવી રાખો કે હાલાત હારી જાય, કે આની સામે આપણું બળ નહીં હાલે, એટલી મજબૂત હિંમત રાખો. હું આ ફિલ્ડમાં જાઉં છું, તમને બતાવ્યા ને ગામડાના, બહુ કઠિન પરિસ્થિતિ આવે, પણ હું મનથી ક્યારેય નથી થાકતી ને કોઈ પણ કાર્યમાં. એ ભગવાનની મહેરબાની છે. નથી થાકતી ભગવાનની કૃપા છે, અને થાકું છું એ મારો દોષ છે એવું માની લઉં છું. બરાબર. અને વિશેષ ભગવાનની વાત કરું, હાલાતની વાત કરું તો એમ પણ કહી શકાય કે ભાગ્યશાળી એ વ્યક્તિ છે કે જેને બધું જ સારું મળ્યું છે. સારું મળ્યું છે તો ભોગવે છે, એના કર્મનું ફળ મળી રહ્યું છે એને, સારા કર્મ કર્યા હશે તો. ભાગ્યશાળી એ વ્યક્તિને આપણે ન માનીએ, પણ હું તો કહું છું કે ભાગ્યશાળી આપણે એને માનીએ કે જેને જે કંઈ મળ્યું છે એ એને સારું લાગે છે. વાહ, આ મળ્યું, સારી બાબત છે. આભાર ભગવાન, સારી બાબત. મને ઘીવાળી ખીચડી તમે ખાવા આપી. એવા લોકો છે જેને પેટ પૂરતું ખાવા પણ નથી મળતું. એટલે દરેક બાબતમાં હું ભાગ્યશાળી છું, મને બધું જ પ્રાપ્ત થઈ રહ્યું છે એવું માનીને ચાલી. ચાલો મિત્રો, હું વિડીયોનું કરું છું એન્ડિંગ. કાલે મળીશ પાછા મસ્ત મજાના વિડીયો સાથે, કારણ કે કાલે રવિવાર છે. જો કે આ વિડીયો આવશે ત્યારે રવિવાર હશે તમને, પણ રવિવારનો જે વિડીયો કરીશ એ તમને સોમવારે મળશે. અને રવિવારનો વિડીયો જોરદાર હોય, કારણ કે આપણે ઘરે હોઈએ એટલે અવનવું કાંઈક ને કાંઈક કરતા રહી. અને એમાંય હું તમને 15 દિવસથી ઘરે નથી રહી. ગયા રવિવારે લુડવા ગઈ હતી, જેનો તમને વિડીયો શનિવારે સાંજે અપાયો, લુડવા કથાનો. તો રવિ ને સોમ હું ત્યાં ગઈ હતી. રવિવાર હમણાં ઘરે ઓછું રહેવાનું છે, એટલે આવતીકાલે કામનો ઢગલો હશે, એટલે કામ પણ કરશું ને વિડીયો પણ કરશું. આજે આપ સૌને જય શ્રી કૃષ્ણ, જય જય ગરવી ગુજરાત, જય ભારત અને જય હિન્દ. આવજો મિત્રો, બાય બાય, હરિઓમ.